આપણે યુનિટ 3 શરૂ કરવાનું છે. વોટ વેર યુ ડુઈંગ. હવે એમાં આપણે વોટ વેર યુ ડુઈંગ ટાઇટલ છે કે તમે શું કરી રહ્યા હતા. ચાલુ ભૂતકાળનું વાક્ય થાય. વોઝ વેર અને ક્રિયાપદના મૂળરૂપ સાથે આઈએનજી. હવે એની એક્ટિવિટી 1 છે. આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ. નીચેના પ્રશ્નોના જવાબ આપો. એમાં પહેલો પ્રશ્ન છે, વોટ ડુ યુ સી ઇન ધીસ પિક્ચર. કે તમે આ પિક્ચર એટલે કે ચિત્રમાં શું જુઓ છો. તો એક રાઈડ છે જેને જાયન્ટ વ્હીલ કહેવામાં આવે છે. તો રાઈડ આપણે મેળામાં જોઈએ છીએ, ફેરમાં જુદી જુદી રાઈડ હોય છે, એમાંથી આ જે રાઈડ છે એને જાયન્ટ વ્હીલ કહેવાય છે. અને પ્રશ્ન સાદા વર્તમાન કાળમાં છે, તેથી સાદા વર્તમાન કાળમાં જવાબ આપવાનો છે વી સી અ જાયન્ટ વ્હીલ ઇન ધીસ પિક્ચર. બીજું, વેર ઇઝ ઇટ ફાઉન્ડ. ક્યાં જોવા મળે છે. પેસિવમાં પ્રશ્ન બન્યો, તો એ મેળામાં જોવા મળે છે. ઇટ ઇઝ ફાઉન્ડ ઇન ફેર. ત્રીજું, હેવ યુ એવર ટેકન અ રાઇડ ઇન ઇટ. શું તમે તેમાં ક્યારેય રાઈડ કરી છે, સવારી કરી છે. જો કરી હોય, પૂર્ણ વર્તમાન કાળનો પ્રશ્ન છે, તો જવાબ યસ થી બનશે. યસ આઈ હેવ ટેકન અ રાઈડ ઇન ઇટ. અને જો જવાબ નકારમાં હોય તો નો થી જવાબ બનશે કે નો આઈ હેવ નોટ અથવા આઈ હેવ નેવર ટેકન અ રાઈડ ઇન ઇટ. નો અથવા નેવર બંનેનો એકસાથે ઉપયોગ કરવાનો નહીં. ટેલ યોર ક્લાસ અબાઉટ યોર એક્સપિરિયન્સ રાઇડિંગ ઓન ઇટ. હવે તમારા વર્ગના જે તમારા સ્વાધ્યાયી છે એને તમારો જે અનુભવ છે એ જણાવો. શેનો અનુભવ? આ જાયન્ટ વ્હીલની સવારીનો અનુભવ, જે તમારે પોતાની જાતે આ જે બધી એક્ટિવિટી છે એમાંથી મોટા ભાગની એક્ટિવિટી વિદ્યાર્થીઓને સ્વપ્રયત્ન માટે છે. એટલે કે તમારી જાતે તમારે એ અનુભવ લખવાનો પ્રયત્ન કરવાનો છે. ગુજરાતીમાં પહેલા વિચારો, વાક્ય લખો અને પછી વાક્ય રચના અનુસાર અંગ્રેજીમાં અનુવાદ કરવાનું છે. એક્ટિવિટી 2 આપ્યું છે, રીડ ધીસ સ્ટોરી. આ વાર્તા વાંચો. હવે વાર્તાનું શીર્ષક એટલે કે ટાઇટલ છે વિનુ. હવે વિનુ કોઈ છોકરાનું નામ છે, એના વિશેની આ એક સ્ટોરી આપેલી છે. હવે સ્ટોરી કેવી છે? પિક્ચરવાળી. ચિત્ર પણ તમને આપેલા છે, તમે જોઈને પણ સમજો છો. વિનુ ક્લાઇમ્બડ અપ અ ટ્રી. વિનુ ક્લાઇમ્બ અપ એટલે ચડવું, એનું ભૂતકાળનું રૂપ છે ક્લાઇમ્બડ અપ. વિનુ એક ઝાડ અથવા તો વૃક્ષ પર ચડ્યો. હી સેટ ઓન અ બ્રાન્ચ. સીટ એટલે બેઠવું, એનું ભૂતકાળનું રૂપ છે સેટ. બ્રાન્ચ એટલે કે ડાળી અથવા શાખા, કે તે ડાળી ઉપર બેઠો. હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ. સેમ એટલે કે એજ. કટ એટલે કાપવું. હવે ચાલુ ભૂતકાળનું વાક્ય, વોઝ વેર આઈએનજી એટલે ગુજરાતી કરી રહ્યો હતો એવું કરવાનું, કે એ જ ડાળી જેના ઉપર બેઠો હતો એ જ ડાળી કાપી રહ્યો હતો. એન ઓલ્ડ મેન સો ધ બોય. ઓલ્ડ મેન એટલે કે વૃદ્ધ માણસ, મોટી ઉંમરનો વ્યક્તિ. સી એટલે જોવું, એનું ભૂતકાળનું રૂપ છે સો. કે એક વૃદ્ધ માણસે છોકરાને જોયો એટલે કે વિનુને જોયો. હી સેડ. સે એટલે કહેવું, એનું ભૂતકાળનું રૂપ છે સેડ. હી સેડ તેણે કહ્યું. ઓ વિનુ, ડોન્ટ કટ ધેટ બ્રાન્ચ, યુ વિલ ફોલ. ડોન્ટ એટલે ન કરવું. આપણે આજ્ઞાર્થમાં જોયું હતું, ડોન્ટ પછી ક્રિયાપદનું મૂળરૂપ એટલે કે એ ક્રિયા ન કરો. કે વિનુ એ ડાળી ન કાપ, યુ વિલ ફોલ. ફોલ એટલે પડી જવું, તું પડી જઈશ. સાદું ભવિષ્યકાળ, વિલ પ્લસ મૂળરૂપ. ધ બોય લાફ્ડ એટ ધ ઓલ્ડ મેન. લાફ એટલે કે હસવું. લાફનું ભૂતકાળનું રૂપ છે લાફ્ડ. કે પેલા વૃદ્ધ માણસ, ઘરડા માણસની સામે વિનુ હસ્યું. હી ડીડ નોટ ફોલો હિઝ એડવાઇસ. ડીડ નોટ મૂળરૂપ, સાદો ભૂતકાળ નકારનો એટલે કે ક્રિયા કરી નહીં એવું ગુજરાતી થાય.
ફોલો એટલે અનુસરવું, માનવું, એડવાઇસ એટલે કે સલાહ. તેણે ઘરના માણસની સલાહ માની નહીં. હી કન્ટિન્યુડ ટુ કટ ધ બ્રાન્ચ. કન્ટિન્યુ એટલે શરૂ રાખવું, એનું ભૂતકાળનું રૂપ છે કન્ટિન્યુડ. તેણે દાઢી કાપવાનું શરૂ જ રાખ્યું. હી ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ. ફોલ એટલે પડવું, ફોલ ડાઉન પડી જવું, એનું ભૂતકાળનું રૂપ છે ફેલ ડાઉન. તે પડી ગયો. અને બ્રોક હિઝ લેગ, બ્રેક એટલે તોડવું, તૂટી જવું, એનું ભૂતકાળનું રૂપ છે બ્રોક. અને તેનો પગ તૂટી ગયો અથવા ભાંગી ગયો. તૂટી ગયો તો ન બોલાય અંગ માટે, પરંતુ ભાંગી ગયો. નાઉ લુક એટ ધ ફોલોવિંગ પિક્ચર્સ. હવે નીચેના ચિત્રો તરફ જુઓ. એન્ડ રાઇટ અપ્રોપ્રિએટ સેન્ટેન્સ બિલો ઈચ પિક્ચર. અને દરેક ચિત્રની નીચે સેન્ટેન્સ, વાક્ય લખો. જે આપણે સ્ટોરી વાંચી, સ્ટોરીમાં જે વાક્ય છે, જે પિક્ચર ચિત્રના અનુસંધાનમાં હોય એ વાક્ય એ ચિત્રની નીચે લખવાના હોય. એ તમારે જાતે કરવાના રહેશે. ત્યારબાદ એક્ટિવિટી 3, જે આપણું મેઇન યુનિટ છે. મેઇન યુનિટ એક લેટરના સ્વરૂપમાં છે. ઇંગ્લિશમાં લેટર કેવી રીતે લખાય એ આપણે શીખવાનું જ છે, પણ એ પહેલાં આ એક પાર્ટ આપણે લેટરવાળો જોઈ લઈએ. હવે શરૂઆત થાય છે. ટીના લીવ્સ ઇન અ ટાઉન કોલ્ડ હાલોલ. કે ટીના હાલોલ નામના એક ગામમાં રહે છે, અથવા તો શહેરમાં રહે છે. ટીના હાલોલ નામના એક શહેરમાં રહે છે. ટાઉન એટલે મોટાભાગે નગર એવું અર્થ તો હોય, પણ હાલોલ છે એ શહેર નથી, ગામ છે. એટલે તમે ગામ પણ કહી શકો અથવા શહેર પણ. ઇટ ઇઝ સરાઉન્ડેડ બાય સ્મોલ વિલેજીસ. કે તેની આસપાસ નાના ગામડા આવેલા છે. એન્ડ ઇટ ઇઝ નોટ ફાર ફ્રોમ વડોદરા. જો વડોદરા શહેર જિલ્લો છે એનું એક નગર છે, ગામ છે. અને ઇટ ઇઝ નોટ ફાર ફ્રોમ વડોદરા, તે વડોદરાથી બહુ દૂર નથી. ફાર એટલે કે દૂર. લાસ્ટ મંથ, લાસ્ટ એટલે ગયું, ગયા મહિને. ટીના વિઝિટેડ અ વિલેજ ફેર નિયર હાલોલ. ટીનાએ હાલોલની નજીકમાં એક ગામ મેળો, ગ્રામ્ય મેળો યોજાયો હતો, તેની મુલાકાત લીધી, ત્યાં ગઈ. આફ્ટર અ ફ્યુ ડેઝ, ફ્યુ એટલે થોડું, થોડા દિવસ પછી, શી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા. ટ્રેડ એટલે કે વ્યાપારી મેળો, જેમાં બધી વસ્તુ વેચાવા માટે આવી હોય. કે તે મેળા પછી, ગ્રામ મેળામાં તો રાઈડ ને એવું જ હોવાનું છે. પરંતુ વેપાર ટ્રેડ ફેર છે એ અલગ બાબત છે, એમાં કોઈ રાઈડની વાત કરવાની નથી, અને રાઈડ હોતી પણ નથી. એમાં મોટા ભાગે વેપારી મેળો, વસ્તુ વેચાણ માટે મૂકવામાં આવે છે એ જ મેળો, એક્ઝિબિશન જેવું જ હોય છે. કે થોડા દિવસ પછી વડોદરામાં એક વેપારી મેળાની મુલાકાત લીધી. શી રોટ અ લેટર ટુ હર ફ્રેન્ડ મીના. હવે તેણી એટલે કે ટીના છે, તેણે પોતાની બહેનપણી મીનાને એક પત્ર લખ્યો. હુ લીવ્સ ઇન ભુજ, જે ભુજમાં, કચ્છનું એક મુખ્ય મથક છે ભુજ. કે ભુજમાં રહે છે તેની બહેનપણી મીના, તેને પત્ર લખે છે આ બંને મેળા વિશે જણાવવા. હવે જે વ્યક્તિ પત્ર લખે છે એ પોતે જ્યાં રહે છે એ પોતાનું સરનામું અહીં લખે. તેની નીચે તારીખ, એટલે કે હાલોલ જ્યાં ટીના રહે છે, તારીખ, કયા દિવસે પત્ર લખે છે એ તારીખ. ત્યારબાદ સંબોધન, એ વ્યક્તિ સાથેનું કેવું સંબોધન. તમે ગુજરાતીમાં પત્ર ભણ્યા હશે, એમાં ખ્યાલ હશે કે પ્રિય એવું કહેવું હોય બહેનપણીને, કે નાના ભાઈ બહેનોને, કે માતા પિતાને, તો ડિયર શબ્દ વપરાય. જો તમારે એમાં કોઈ માનવાચક શબ્દ લખવો છે તો તમે રિસ્પેક્ટેડ, માનનીય, એવું અંગ્રેજીમાં લખી શકો. હવે બહેનપણીને લખે છે એટલે ડિયર જેવા શબ્દનો જ ઉપયોગ કરે. ટીના મીનાને લખે છે, ડિયર મીના, થેન્ક યુ ફોર યોર લેટર ઓફ 15th જુલાઈ. કે તે જે મને 15 જુલાઈએ પત્ર લખ્યો હતો એના માટે તારો આભાર. આઈ વોઝ હેપી ટુ રીડ અબાઉટ યોર વિઝિટ ટુ ધોળાવીરા. આઈ વોઝ હેપી
ટુ રીડ, હું વાંચીને ખુશ થઈ. તારી ધોળાવીરાની મુલાકાત વિશે તે જે મને લખ્યું હતું એ વાંચીને હું ખુશ થઈ. આઈ વિઝિટેડ 2 ડિફરન્ટ ફેર્સ લાસ્ટ મંથ. ગયા મહિને મેં 2 જુદા મેળાની મુલાકાત લીધી. એન્ડ આઈ વોન્ટ ટુ ટેલ યુ અબાઉટ ધેમ. અને મારે તને તેના વિશે કહેવું છે, તે બંને મેળા વિશે કહેવું છે. ફર્સ્ટ, આઈ વિઝિટેડ અ વિલેજ ફેર બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ. સૌથી પહેલાં તો મેં ગ્રામ્ય મેળાની મુલાકાત લીધી, જે હાલોલ અને પાવાગઢની વચ્ચે આવેલું હતું. વી વેન્ટ ધેર ઇન એન ઓટો રિક્ષા. અમે એક રિક્ષામાં ત્યાં ગયા, રિક્ષા દ્વારા ત્યાં ગયા. ધેર વેર 2 સ્મોલ ટેમ્પલ્સ આઉટસાઇડ અ સ્મોલ વિલેજ. કે એક નાના ગામડાની બહાર 2 નાના મંદિરો હતા. ટેમ્પલ્સ એટલે કે મંદિર. આઈ વેન્ટ ધેર, ગો એટલે જવું, એનું ભૂતકાળનું રૂપ છે વેન્ટ. આઈ વેન્ટ ધેર વિથ માય પેરેન્ટ્સ. કે ત્યાં હું મારા માતા પિતા સાથે ગઈ. વી રીચડ ધેર ઇન ધ ઇવનિંગ. અમે ત્યાં સાંજે પહોંચ્યા. રીચ એટલે કે પહોંચવું, એનું ભૂતકાળનું રૂપ છે રીચ્ડ. ધ ઓપન ગ્રાઉન્ડ બિટવીન ધ 2 ટેમ્પલ્સ વોઝ ફૂલ ઓફ પીપલ. હવે આ મેળો છે એ આ 2 મંદિરોની વચ્ચે ખુલ્લું મેદાન છે ત્યાં યોજાયેલો હોય છે. એટલે કહે છે કે બંને મંદિરો વચ્ચેનું જે ખુલ્લું મેદાન છે એ લોકોથી ભરાયેલું હતું. ધેર વેર મેની શોપ્સ. ઘણી બધી દુકાનો હતી. ટોય શોપ્સ, રમકડાની દુકાન. સ્વીટ શોપ્સ, મીઠાઈઓની દુકાન. એન્ડ અ કલરફુલ બાઝાર ઓફ હાઉસહોલ્ડ આઇટમ. હાઉસહોલ્ડ, ઘરગથ્થુ, બધી જે વસ્તુ છે, ઘર વપરાશની વસ્તુઓ, એનું એક રંગબેરંગી બજાર. એટલે કે આ બધી જ વસ્તુઓની દુકાનો, સ્ટોલ હતા મેળામાં. સમ ચિલ્ડ્રન વેર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ અ ટોય શોપ. કેટલાક બાળકો રમકડાની દુકાન છે એની બહાર ઊભા હતા. ધે વેર લુકિંગ એટ અ સ્મોલ પ્લેન. તેઓ બધા એક નાના એવા પ્લેન તરફ જોઈ રહ્યા હતા. ચાલુ ભૂતકાળનું વાક્ય છે. ધ શોપકીપર વોઝ શોઈંગ ધેમ ધ પ્લેન. દુકાનદાર, શોપકીપર એટલે કે દુકાનદાર. દુકાનદાર તેઓને પ્લેન બતાવી રહ્યો હતો. ધ ચિલ્ડ્રન લાફ્ડ વિથ જોય એન્ડ ક્લેપ્ડ લાઉડલી. તો બાળકો છે એક વિથ જોય, આનંદ સાથે હસતા હતા અને ક્લેપ લાઉડલી, મોટેથી તાળીઓ પાડી. વી ઓલ્સો સો અ મેરી ગો રાઉન્ડ. જેવું જાયન્ટ વ્હીલ છે એવું નાનું ચકડોળ છે એને મેરી ગો રાઉન્ડ કે અમે એક ચકડોળ જોયું. એન્ડ અ જાયન્ટ વ્હીલ. જાયન્ટ વ્હીલ જેમ પ્રમાણમાં મોટું હોય તો એ પણ ચકડોળ, પણ એને જાયન્ટ વ્હીલ કહેવાય. કે એક મેરી ગો રાઉન્ડ અને એક જાયન્ટ વ્હીલ જોયું. ધ મેરી ગો રાઉન્ડ વોઝ ક્વાઇટ સ્મોલ. મેરી ગો રાઉન્ડ ખૂબ જ નાનું હતું. બટ ધ જાયન્ટ વ્હીલ વોઝ રિયલી હ્યુજ. પરંતુ જાયન્ટ વ્હીલ ખૂબ જ વિશાળ, મોટું હતું. ધ પ્લેસ વોઝ ફૂલ ઓફ નોઇસ. ધ પ્લેસ વોઝ ફૂલ ઓફ નોઇસ. કે જગ્યા ખૂબ જ નોઇસ એટલે કે ઘોંઘાટથી ભરેલી હતી. ધેર વેર મેની લાઉડ સ્પીકર્સ પ્લેઇંગ ફિલ્મ સોંગ્સ. કે ત્યાં ઘણા બધા લાઉડ સ્પીકર હતા જેમાં ફિલ્મોના ગીતો વાગતા હતા. ધેર વેર મેની ચિલ્ડ્રન ઇન ધ જાયન્ટ વ્હીલ. જાયન્ટ વ્હીલમાં ઘણા બધા બાળકો હતા. ધે વેર શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ. તેઓ બધા એક્સાઇટમેન્ટ, ઉત્સાહમાં બૂમો પાડી રહ્યા હતા. વી સો અ જગલર ટુ. જગલર, કરામતબાજ. અમે એક કરામતબાજ પણ જોયો જે હવામાં વસ્તુઓ ગોળ ગોળ ફેરવતો હોય. હી વોઝ પ્લેઇંગ વિથ 5 બોલ્સ. કે તે 5 દડા સાથે રમી રહ્યો હતો. એન્ડ વોઝ કીપિંગ ઓલ ઓફ ધેમ ઇન એર. અને બધા દડા હવામાં ઉછાળી રહીને હવામાં રાખતો હતો. ઇટ વોઝ વન્ડરફુલ. તે ખૂબ જ અદ્ભુત હતું. આફ્ટર સમ ડેઝ વી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા. થોડા દિવસ પછી અમે વડોદરામાં વેપારી મેળાની મુલાકાત લીધી. ઇટ વોઝ અ સ્કૂલ ટ્રીપ. એ અમારી શાળાનો એક પ્રવાસ હતો, શાળામાંથી લઈ ગયા હતા. વી વેન્ટ ધેર ઓન અ સન્ડે. અમે ત્યાં રવિવારે ગયા. વી વેન્ટ બાય બસ. અમે બસથી ગયા.
ધેર વોઝ નો એન્ટ્રી ફી, પ્રવેશ માટે કોઈ ફી હતી નહીં, એટલે કે કોઈ પૈસા ભરવાના હતા નહીં. ધ હોલ ગ્રાઉન્ડ વોઝ ફૂલ ઓફ લાર્જ સ્ટોલ્સ, આખું મેદાન મોટા મોટા સ્ટોલ, દુકાનો જેવું હોય એનાથી ભરેલું હતું. ધેર વેર મેની સ્ટોલ્સ ઓફ ઇલેક્ટ્રોનિક ગુડ્સ લાઇક ટીવી, વીસીઆર એન્ડ મ્યુઝિક સિસ્ટમ, કે ઇલેક્ટ્રોનિક ગુડ, ઇલેક્ટ્રોનિક જે સામાન, ગુડ્સ એટલે સામાન, જેમ કે ટીવી, વીસીઆર અને મ્યુઝિક સિસ્ટમ છે એની ઘણી બધી દુકાનો હતી. ધ ગર્લ્સ ઓન ધ કાઉન્ટર્સ વેર વેલ ડ્રેસ્ડ, જે કાઉન્ટર સંભાળવામાં અથવા તો સેલ્સ ગર્લ હોય એ બધી છોકરીઓ છે એ બહુ સારી રીતે તૈયાર થયેલી હતી. ધે વેર આન્સરિંગ ધ ક્વેશ્ચન્સ ઓફ વિઝિટર્સ વિથ અ સ્માઇલ, કે વિઝિટર્સ મુલાકાતીઓના પ્રશ્નો છે એનો સ્મિત સાથે જવાબ આપી રહી હતી. ધેર વોઝ અનધર રો ઓફ સ્ટોલ્સ ફોર થિંગ્સ લાઇક ફ્રીજ એન્ડ વોશિંગ મશીન, ફ્રીજ અને વોશિંગ મશીન જેવી વસ્તુઓ છે એમના માટે બીજી બધી દુકાનોની એક હરોળ હતી. વન સેલ્સમેન વોઝ ડેમોનિસ્ટ્રેટિંગ ધ યુઝ ઓફ મિક્સર ગ્રાઇન્ડર, એક સેલ્સમેન જે વસ્તુ વેચે છે તે વ્યક્તિ છે ડેમોનિસ્ટ્રેટ શરૂ કરીને દેખાડવું, કેમ વાપરવું તે બતાવવું, એ મિક્સચર અને ગ્રાઇન્ડર અથવા તો મિક્સચર ગ્રાઇન્ડર છે એનો ઉપયોગ કરવાની રીત દેખાડી રહ્યો હતો. ટુ યંગ વિમેન વેર આસ્કિંગ હિમ સમ ક્વેશ્ચન્સ, બે યુવાન અથવા તો નાની પણ કહી શકાય, યુવા સ્ત્રીઓ છે એમને કેટલાક પ્રશ્નો પૂછી રહી હતી. વી વેન્ટ રાઉન્ડ, અમે આંટો માર્યો, એન્ડ સો એવરીથિંગ, અને બધું જ જોયું. એટ ધ અડર એન્ડ ઓફ ધ ફેર, કે મેળાના બીજા છેડે, અંતે, ધેર વેર સમ ફાસ્ટ ફૂડ સ્ટોલ, ફાસ્ટ ફૂડ જે બહારનો જે નાસ્તો છે તે એની દુકાનો હતી કેટલી. માય ફ્રેન્ડ્સ ઓર્ડર્ડ પિઝા, મારા મિત્રોએ પિઝા મગાવ્યો. એન્ડ આઈ ઓર્ડર્ડ ગ્લાસ ઓફ લસ્સી, અને મેં એક ગ્લાસ લસ્સી છે એ મગાવી. વી સેટ ડાઉન ફોર અ વાઇલ, અમે થોડી વાર માટે બેઠા. એન્ડ સેવર્ડ ધ ફૂડ, અને ખોરાક છે જે અમે ભોજન મગાવ્યું હતું નાસ્તો એનો આનંદ માણ્યો. ધેર વેર કપલ ઓફ સ્વીટ શોપ્સ, ત્યાં બે મીઠાઈઓની દુકાન હતી. બટ વી ડીડ નોટ બાય એની સ્વીટ્સ, પરંતુ અમે કોઈ મીઠાઈ ખરીદી નહીં, બાય એટલે ખરીદી. વી કેમ બેક ઇન ધ ઇવનિંગ, સાંજે અમે પાછા આવ્યા. કમ બેક એટલે પાછા આવવું, એનું ભૂતકાળનું રૂપ છે કેમ બેક. હવે એનો લેટર પૂરો થાય છે. ઓકે, આઈ વિલ સ્ટોપ નાવ, હવે હું પૂરું કરીશ. કન્વે માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ, તારા માતા પિતાને મારા પ્રણામ. યોર સિન્સિયરલી ટીના, તારી વિશ્વાસુ ટીના.